નમસ્કાર મિત્રો, શું તમે પણ ઇન્ડિયન એરફોર્સમાં નોકરી મેળવીને દેશની સેવા કરવા માંગો છો અને તમારું પણ સપનું છે ઇન્ડિયન એરફોર્સમાં નોકરી કરવાનું? તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે હાલમાં જ ઇન્ડિયન એરફોર્સ તરફથી એક ભરતી છે એ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઇન્ડિયામાં લેડીઝ અને જેન્ટ્સ એટલે કે છોકરા અને છોકરીઓ બંને લોકો છે એ આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ, તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. જેમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો આ નોટિફિકેશન છે એ ઇન્ડિયન એરફોર્સ તરફથી છે એ બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે અગ્નિવીર વાયુ. જોબ લોકેશન છે એ તમારે ઓલ ઇન્ડિયા રહેશે અને ફોર્મ ભરવાનું જે માધ્યમ છે તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. હવે જે વિદ્યાર્થી મિત્રોને જાતે ઓનલાઈન ફોર્મ ભરતા શીખવું હોય તો હું તમને લાસ્ટમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરું છું એવું તમને જણાવીશ. ત્યાર પછી આગળ વાત કરીએ તો જે પેમેન્ટ છે ચલણની વાત કરીએ. ચલણ છે તમારે બધા કેન્ડિડેટ માટે 550 રૂપિયા પ્લસ જીએસટી એટલે કે સમથિંગ 650 રૂપિયા છે એ તમારે પેમેન્ટ ચૂકવવાનું રહેશે. અને જે પેમેન્ટ છે ફૂલી ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે, એટલે કે તમારે પોસ્ટ ઓફિસમાં કે ઓફલાઈન કોઈ પણ જગ્યાએ પેમેન્ટ આપવાનું નથી. તમારે ઓનલાઈન ચૂકવણી કરવાનું રહેશે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી પેમેન્ટ કરવાનું રહેશે. સેલેરીની વાત કરીએ તો સેલેરી રહેશે પર મંથ તમને 30,000 રૂપિયા છે એ સેલેરી આપવામાં આવશે. અને પેકેજ છે એ અગ્નિવીર ના પેકેજ મુજબ છે તમને પેકેજ આપવામાં આવશે. તો મિત્રો આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદામાં જે છે એ અહીંયા જન્મ તારીખ આપવામાં આવેલી છે, જેમાં જે વિદ્યાર્થી મિત્રોની જન્મ તારીખ 1 જાન્યુઆરી 2006 થી લઈને 1 જુલાઈ 2009 ની અંદર જે વિદ્યાર્થી મિત્રોની જન્મ તારીખ આવતી હોય એ જ અહીંયા એપ્લાય કરી શકે છે. અને આ ભરતીમાં છે એ કોઈ પણ પ્રકારની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવ્યું નથી, એટલે કે એજ રિલેક્શન છે એ આ ભરતીમાં આપવામાં આવ્યું નથી, એ ખાસ નોટ કરી લેજો. હવે આપણે અગ્નિવીર વાયુમાં જે છે એ ફિઝિકલ ટેસ્ટની વાત કરી લઈએ. ગ્રાઉન્ડ કઈ રીતનું રહેશે એની વાત કરી લઈએ. તો જેમાં છે એ 1600 મીટર રનિંગ જે પુરુષ ઉમેદવાર છે એને 7 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું રહેશે અને મહિલા ઉમેદવાર છે તેને 1600 મીટર રનિંગ છે એ 8 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. રનિંગ કમ્પ્લીટ કર્યા બાદ નિયત સમયમાં છે એ 10 સીટઅપ, 10 પુશઅપ અને 20 ઉઠક બેઠક કરવાની રહેશે. આ રહેશે ફિઝિકલ ટેસ્ટ. હવે આપણે ઊંચાઈની વાત કરી લઈએ તો દરેક વિદ્યાર્થીઓ માટે છે 152.5 સેન્ટીમીટર છે ઊંચાઈ રાખવામાં આવેલી છે. મેલ કેન્ડિડેટ માટે તમારી જે છાતી હોય છે નોર્મલી એનાથી 5 સેન્ટીમીટર છે એ તમારે ફૂલાવાની રહેશે. અને વજનની વાત કરી લઈએ તો વજન છે એ ઊંચાઈના અને ઉંમરના પ્રમાણમાં છે એ કાઉન્ટ કરવામાં આવશે. વજનની કોઈ પણ પ્રકારની ક્લિયરિટી કરવામાં આવી નથી. તો હવે આપણે કોમ્પ્યુટર ટેસ્ટની વાત કરી લઈએ. લેખિતમાં કેવી રીતના રહેશે તો લેખિત ટેસ્ટ છે એ 2 ફેઝમાં રહેશે, એટલે કે એના 2 વિભાગ આપવામાં આવશે. જેમાં પહેલા જે છે લેખિત એટલે કે સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટમાં જે વિદ્યાર્થી મિત્રો પાસ થાય છે એ જ વિદ્યાર્થી મિત્રોને છે ફેઝ 2માં છે એ એન્ટ્રી મળશે. બંને ફેઝના છે એ એડમિટ કાર્ડ અલગ અલગથી આપવામાં આવશે. જે વિદ્યાર્થી મિત્રો ફેઝ 1માં પાસ થાય છે એમને જ ફેઝ 2માં છે એ એન્ટ્રી મળશે, ખાસ નોટ કરી લેજો. અને ફેઝ 2માં કમ્પ્લીટ કર્યા પછી છે એ તમારે ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે. ફિઝિકલ ટેસ્ટ આપ્યા પછી છે એ તમારું મેરિટ બનાવવામાં આવશે. આ રીતનું છે એ સિલેક્શન પ્રોસેસ છે અહીંયા રાખવામાં આવેલી છે. હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો આ ભરતીમાં કુલ 2500 જગ્યા છે. 2500 ની આસપાસ છે એ જગ્યા રાખવામાં આવેલી છે. ફિક્સ જગ્યા અહીંયા આપેલી નથી, એપ્રોક્સ છે એ સંખ્યા આપેલી છે. હવે આપણે ફોર્મ ભરવાની તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ 12 જાન્યુઆરી 2024 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જેની છેલ્લી તારીખ છે એ 1 ફેબ્રુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. અને મિત્રો ખાસ નોટ કરી લેજો, જેની એક્ઝામ છે એ માર્ચ મહિનામાં લેવામાં આવશે. અને ફોર્મ ભરવા તમે જાઓ છો ત્યારે જે તે વિદ્યાર્થીનું તમે ફોર્મ ભરો છો એ વિદ્યાર્થી છે એ ત્યાં રૂબરૂ જોઈશે, કારણ કે લાઈવ ફોટા પાડવાના હોય છે, એટલા માટે વિદ્યાર્થી ત્યાં હાજર હોવો જોઈએ. અને મેઇન વાત કે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ તમારો સ્લેટ વાળો ફોટો હોવો જોઈએ. અહીંયા સ્ક્રીન ઉપર તમને હું ડેમો આપી દઉં છું, એ રીતનો તમારો
ફોટો હોવો જોઈએ, જેમાં તમારું આખું નામ અને ડેટ ઓફ ફોટો, કઈ તારીખે ફોટો પડાવેલો છે તેની તારીખ અહીંયા તમારે લખવાની રહેશે. એ રીતનો ફોટો છે અપલોડ કરવાનો હોય છે. તો મિત્રો આપણે મેઇન ટોપિક ઉપર વાત કરીએ, લાયકાત શું રહેશે. તો અહીંયા જે છે આ ભરતીમાં 2 વિષય ઉપર લાયકાત નક્કી કરવામાં આવી છે. એક છે વિજ્ઞાનના વિષયો એટલે કે સાયન્સ જે લોકોએ રાખ્યું છે એના માટે, અને એક છે એ સાયન્સ સિવાયના વિષયો માટે એટલે કે આર્ટ્સ કોમર્સ સિવાય આર્ટ્સ કોમર્સ વાળા વિદ્યાર્થીઓ પણ અહીંયા છે આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. જેમાં આપણે સાયન્સ વિષયની વાત કરીએ તો સાયન્સ વિષયના જે વિદ્યાર્થીઓ છે એના માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ જે આવે છે તેમાં 50% માર્ક હોવા જોઈએ, સાથે સાથે ઇંગ્લિશમાં પણ 50% માર્ક હોવા જોઈએ, અને ઓલ ઓવર એમનું રિઝલ્ટ જે છે એ 50%થી વધારે માર્ક સાથે હોવું જોઈએ, તો જ તમે છે એ આ ભરતીમાં એપ્લાય કરી શકો છો. બીજાની વાત કરીએ તો જેમાં સાયન્સ સિવાયના વિષયો છે, જે આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓ છે એના માટે તેનું ઓલ ઓવર રિઝલ્ટ છે એ 50%થી વધારે હોવું જોઈએ, અને મેઇન વિષય ઇંગ્લિશ જે છે એમાં પણ તમારે છે એ 50%થી માર્ક વધારે હોવા જોઈએ. તો મિત્રો આઈ હોપ કે ઇન્ડિયન એરફોર્સ તરફથી અગ્નિવીર વાયુની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની મેં અહીંયા સંપૂર્ણ માહિતી જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો, અને જે લોકોને ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરતા શીખવું હોય તો પણ મને નીચે કમેન્ટ કરો. નેક્સ્ટ વિડીયોમાં હું તમને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એ હું જણાવીશ. આવા જ પ્રકારની સરકારી ભરતીની માહિતી મેળવવા માટે જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.